हे मन मेला तन उजड़ा बगला कपटी अंग अरे ई पे तो कागा भला हे जनो तन मन एक रंग हो मारो रावण हथो बोले रे चू 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 हे मारो रावण हथो बोले रे चू 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 आ शहर तणी भाई बात करवी शू 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 मारो रावण हथो बोले रे चू 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 हे मारो रावण हथो बोले रे चू 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 अहीं बड़लो नहीं आंबलियो नहीं नहीं बाड़ी नहीं खेतर अहीं तो बस जा नजर करो त्या ईंट चुनो ने पत्थर अहीं बड़लो नहीं आंबलियो नहीं नहीं बाड़ी नहीं खेतर अहीं तो बस जा नजर करो त्या ईंट चुनो ने पत्थर अहीं कभी कोयल ना बोले कू 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 मारो रावण हथो बोले रे चू 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 मारो रावण हथो बोले रे चू 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 लाज नहीं मर्जाद नहीं मैंने कौन कहे भाई नारी सांठा जेवा काठा ऊपर टाप टीप भारी लाज नहीं मर्जाद नहीं मैंने कौन कहे भाई नारी सांठा जेवा काठा ऊपर टाप टीप भारी थई नखराड़ी नरने पाती भू 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 मारो रावण हथो बोले रे चू 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 मारो रावण हथो बोले रे चू 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 पैसो अहिया परमेश्वर पैसानी पूजा थाती दुखिया नु दुख देखी कोई पाई न आपे राती पैसो अहिया परमेश्वर पैसानी पूजा थाती दुखिया नु दुख देखी कोई पाई न आपे राती आवीरे मानवता ऊपर थू 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 मारो रावण हथो बोले रे चू 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 मारो रावण हथो बोले रे चू 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 आ शहर तणी भाई बात करवी शू 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 मारो रावण हथो बोले रे चू 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 मारो रावण हथो बोले रे चू 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 मारो रावण हथो बोले रे चू 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 આપણે જયંત તો કઈ ને કઈ નિકાલ તો લાવવો જ પડશે. પપ્પા, જેમાંથી એક કાંકરી પણ ન ખરે એવી નક્કરી યોજના ઘડીને હું આવ્યો છું. શાબાશ બેટા. દીકરો બાપ કરતા સવાયો નીકળે છે કે નહીં એ જોઈએ.
શું હતી તારી યોજના? પપ્પા, હા? કિશોરી નામની એક યુવતી હમ. આપણા કાયર જયંતને પોતાનો પંથ બનાવવા તૈયાર થઈ છે. હા. અને કિશોરીને આપણા જયંતનો નમૂનો પહેલા દેખાડી ચૂક્યો છું. એમ? લગ્ન બાદ બંને જણા આનંદ માણવા માટે કાશ્મીર જશે. હા. અને કાશ્મીરમાં ગયા પછી કિશોરી જયંતનું કાસળ કાઢી નાખશે. આપણા પર કોઈ આડ નહીં આવે. અને ડેડી વિલમાં લખ્યા મુજબ આ અઢળક સંપત્તિનો વારસદાર જયંત બનશે. અને એના મૃત્યુ બાદ સંપત્તિના કાયદેસરના હકદાર આપણે બનશું. જયંત, 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 તમે અહીંયાથી નાસી જાઓ. તમે અહીંયાથી નાસી જાઓ. પણ શું કામ? આ લોકો કિશોરી સાથે તમારા લગ્ન કરાવી એની પાસે તમારું ખૂન કરાવવા માંગે છે. હા, મેં ચેતન અને સેવકરામ વચ્ચેની બધી જ વાતચીત સાંભળી છે. તમે અહીંયાથી નાસી જાઓ. તમે અહીંયાથી નાસી જાઓ. તમે અહીંયાથી નાસી જાઓ. નાસી જાઉં? કઈ રીતે નાસી જાઉં? ના 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 ના. કેમ? જો હું ભાગી જઈશ તો એ પિશાચો મારી માને મારી નાખશે. ના. એટલે શું માજી જીવે છે? હા, એ દિવસે રાત્રે એ કસાઈઓ તમને તમારી મા પાસે લઈ ગયા હતા. હા. પણ મને આંખે પાટા બાંધીને લઈ ગયા હતા, એટલે મને એ જગાની પણ જાણ નથી. તમે મૂંઝાવ નહીં જયંત, તમે મૂંઝાવ નહીં. જ્યાં સુધી તમારા લગ્ન નહીં થાય ત્યાં સુધી એ લોકોએ માજીને જીવતા રાખવા જ પડશે. તમારો અને માજીનો જીવ બચાવવાનો એક જ ઉપાય છે કે તમે અહીંયાથી નાસી જાઓ. પણ મારે જવું ક્યાં? તમે બાબુભાઈ અને બચુભાઈનું ઘર તો જોયું છે ને? હા, તો તમે ત્યાં ચાલ્યા જાઓ. બાબુભાઈ, બચ્ચુભાઈ. નાના શેઠ, એ કાશ્મીર, સિમલા હવાફેર કરવા જઈ રહ્યા છો શું? હા, નહીં ને? જવો છે, અમે તમને મોકલાવશું. હા, પણ એ પહેલા મારા પપ્પાને છે ને તમારું ખાસ જરૂરી કામ છે, સમજ્યા? ચાલો. હા, કોઈ મારશે નહીં તમને. હું છું ને, હું પછી કોણ મારે? હા, ચાલો 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 નાના શેઠ. મેં કહ્યું ને કોઈ નહીં મારે. મેં કહું છું ને. હેલો. ડેડી, હમ. જયંત કુમાર આવી ગયા છે. આવો જયંત કુમાર. હા તો મારા ભાઈ, હું એમ કહેતો તો કે તારે અમારી સાથે તારા માતુશ્રી પાસે આવવાનું છે અને કહેવાનું છે કે તું રાજી ખુશીથી કિશોરી સાથે લગ્ન કરવા માટે તૈયાર છે. ના, એ બિલકુલ નહીં બને, નહીં બને. મારામાં શું ખામી છે ડાર્લિંગ? અરે વાહ, તારામાં આટલી હિંમત. ચૂપચાપ અમારી સાથે આવું છે કે નહીં? ના, હા? ના. બોલ, હવે આવું છે કે નહીં? ભીમા, રામજી, કાળુ ટાઈગર પકડી લાવે, જાઓ. બચાઓ! બચાઓ! મને બચાવો ભાઈ, મને બચાવો, મને બચાવો, મને બચાવો ભાઈ, મને બચાવી લો. અરે કોણ છો? પેલા જંતુ તો મારી પાછળ પડ્યા છે. એ લોકો મને પકડીને લઈ જશે અને પછી ખૂબ મારશે. મને બચાવી લો ભાઈ, મને બચાવી લો. અરે કયા ગોલકી નાની તાકાત છે કે તારો વાળ પણ વાંકો કરી શકે? હે ગભરામાં, હું એક એક ના ભીંગડા ભાંગી નાખીશ. લે આ રાખ. ગભરામાં, ગભરામાં. હા, તું જા. પકડો. ના રે ના. એ ઉડી! એ પકડી! અરે આવડી! અને આ પકડી!
એ ભાઈ હાલ તારે જ્યાં જવું હોય ત્યાં તને મૂકી આવ. હા હા. હાલ હાલ આમ દીવાનું હોય ભાઈ હે? અરે રામ 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 આટલો બધો ઢોર માર ભાઈ તારા પર આટલો વસમો જુલમ કરનાર તારા ઈ મામાનો ને એના દીકરાનો હાથ ન ખેડવી નાખું તો મારું નામ હીરો નહીં. ભાઈ હીરા કોણ જાણે કેમ તારો હાથ મારી પીઠ પર ફરે છે ને મને જાણે કોઈ પોતિકાનો હાથ ફરી રહ્યો હોય એવી ટાળક વળે છે. હા હા ધીરજ રાખ ભાઈ ધીરજ રાખ. રામદેવ પીર સૌ સારા વાના કરશે. બચુભાઈ આ હીરો અસલ આપણા નાના શેઠ જેવો જ લાગે છે. મને કારુની ઈ જ નવાઈ લાગે છે. શેની નવાઈ? હીરા જરા આમ આવતો. કેમ? અરે તું આવતો ખરો. આવ હાલો હાલો હાલો. આવ આવ આવ. હા બોલો શું કહેવું છે? તારે તારી માનું કરજ ફીટવવું છે ને. હા પણ કોઈ પાસેથી કરજ લઈને નહીં હો, કમાઈને. નહીં તો ગામના લોકો મને કહે છે હીરો ગોગે જઈ આવ્યો ને ડેલે હાથ દઈ આવ્યો. અરે બુહટ અહીંયા તારે ડેલે હાથ દેવાનો નથી. અહીં તો તારે ડેલો ખોલવાનો છે. કા બાપાઈ? હા બચુભાઈ ખોલવાનો છે. બચુભાઈ તમારી વાત સાચી છો. ચેરે મોરે બે સરખા લાગે છે. આના ઓળિયા અને મૂછો મુંડાવી નાખી હોય તો અસલ આપણા નાના શેઠ જેવો જ લાગે. હું કીધું? ના 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 ના, તને કઈ કહેવાય? હા મરદ થઈને મારે મૂછ નથી મુંડાવવી. અરે મામા કંસને ઝેર કરવો છે તો મૂછો મુંડાવી ઓળિયા પડશે. કપાવવા પડશે. એ ના અને પછી અમારા જયંત શેઠ બનીને બંગલામાં ઘૂસવું પડશે. શું વાત કરો છો બાબુભાઈ? નાના શેઠ તમે જરાય બોલતા નહીં. તમારા મામાને સીધા દોર કરવાની આ સોનેરી તક છે. પણ એથી મારું કરજ કેમ પતશે? અરે તું આ બાપ દીકરાને સીધા દોર કર ને એટલે તને 10,000 તો હું પણ અમારા નાના શેઠ છે ને એ તને 10 લાખ રૂપિયા દેશે. સીધા દોર નહીં નરમ ઘેંસ. હે ભાઈ સાહેબ તમે ઘેંસ બોલ્યા ને મને મારી ભેંસું યાદ આવી ગઈ. ભેંસું? ભેંસું. અરે ભેંસુને ભૂલી જા અને પેલા આ ફાડાઓને સીધા દોર કર. પણ ગામમાં મારી માં મારા વિના વલખા મારશે એનું શું? એની ચિંતા કરમાં એનો ઉપાય થઈ રહેશે. અમે નાના શેઠને હીરો બનાવી ને તારે ગામ તારી માં પાસે મોકલી દેશું એટલે એના જીવને જોખમ નહીં. અરે ગાંડા એક દુખી જીવ માટે આટલું નહીં કરે. હે? હા હા બહુ કાબા છો તમે બે. હા ઠીક છે. ભાઈ જો તમારે માથેથી જોખમ જાતું હોય તો હું મારી જાતને પણ હોળમાં મૂકવા તૈયાર છું. ભાઈ ભાઈ તને મારા રૂપમાં ભગવાને મારી ભીડ ભાંગવા જ મોકલ્યો લાગે છે. એવું ને ચેતન યસ ડેડી. તું અને કિશોરી ગાડી લઈને જાઓ અને આખું શહેર ખૂંદી વળો. જાઓ. એમ કરવાથી કઈ નહીં વળે. લાખોની વસ્તીમાં પોતાની જાતને છુપાવીને ફરતો માણસ એટલી સહેલાઈથી ન મળી શકે. એના કરતા તમે અખબારોમાં જાહેર ખબર અપાવો. ફેન્ટાસ્ટિક ડેડી, આ આઈડિયા સારો છે. આપણે છાપામાં જાહેર ખબર આપીએ કે ગુમ થયેલ છે શેઠ લક્ષ્મીચંદનો એકનો એક સુપુત્ર જૈન શોધી આપનારે 10,000 રૂપિયા રોકડા. માં તમને ઠીક ન લાગતું હોય તો આજે રોકાઈ જાઓ. ના બેટા ના, ધનનો તાવ તો ઉતરી ગયો પણ મારા હિરિયાને જોયા વિના મનને કળ નહીં વળે. દુઃખનું ઓસળ દાડામાં અને દિવસોની જતા કઈ વાર લાગે છે. મારું મન કે છે કે તમારા દીકરા કામ ફતે કરીને ઝટ પાછા આવશે. તો તારા મોઢામાં સાકર બેટા. હવે તું જા, તને મોડું થઈ જશે. ભલે માં, કાલે પાછું આટો મારી જઈશ. ભલે. જયંત હવે લાગુ છું ને અસલ તારા જેવો? હા હીરા, અને હું એ તારા જેવો જ નથી લાગતો? હા જયંત. હીરા તારામાં અને મારામાં હવે કોઈ ફરક નથી રહ્યો. ફરક હોય તો માત્ર એક હિંમતનો. જયંત મેં તને કહ્યું તેમ ત્યાં હશે મારી માં જમના જે તારા પર હેતની હેલીઓ વરસાવશે. અને એક છે મારો લંગોટિયો ભાઈબંધ પશલો અને એની રાધા. અને એક છે કાળા નાગ જેવો કેશવ જેનું કરજ તારે ભરવાનું છે. અને છેલ્લે એક હશે આંખો ઉલાળતી અલ્લડ મારા મનની મહારાણી રતન. તમારા શેરીઓનો કોઈ ભરોસો નહીં હો. ના ના ભાઈ એવું તો કઈ હોય પણ હું
રતનને ઓળખી શી રીતે? અરે તને જોતા જે કહેશે મારા રોયા. પણ જોજે આપણા એક સરખા અણસારનો લાભ લઈ તું એને હું મારી ભાભી કે બહેન માનીશ. બસ હા. હવે હું તને કહી દઉં કે મારા ઘરની બાકીની માહિતી તો મેં તને આપી દીધી, પણ ત્યાં જે રેખા છે એની સાથે હું તું એને રામ 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 એ શું બોલ્યા ભાઈ? અમે જેને દિલ દઈ ચૂક્યા હોઈએ એના સિવાય બીજી બધી અમારે મન માં ને બેન. હીરા, હાલ હાલ ટેક્સી આવી ગઈ, હાલ. જયંત, હું જાઉં છું ભાઈ, પણ જતા જતા તને વચન આપું છું કે તારી માને હું નરકમાંથી છોડાવીશ અને તારા મામા અને એના દીકરાને ઝેર કરીશ. સારું ભાઈ, ભગવાન તારી રક્ષા કરે. આવજે ભાઈ, આવજે. હાલ જટ, હાલ મીટર ચડે છે, હાલ. હાલો 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 બાપા, હાલો હાલો બચભાઈ. મેનેજર સાહેબ, આ તમે જેને ગોતતા હતા ને એને અમે શોધીને લઈ આવ્યા છીએ. જયંત, અરે આ તો એ જુલમીઓ છે જેમને મેં સપનામાં મને કોરડા મારતા જોયા હતા. હા, એ છે આ જુલમીઓ. એ ભાગેડું, એ ઊભો છે શું ડોબા જેવો? હાલ 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 હાલ. એમ જવામાં ઘણા દિવસે મળ્યા ને. મેનેજર સાહેબ, અમારી ભૂલ હવે અમને સમજાય છે. આ લક્ષ્મીચંદ શેઠને બદલે તમને વફાદાર રહ્યા હોત તો અત્યારે અમે માલા માલ થઈ ગયા. કામ બચુભાઈ? હા બાપભાઈ. શાબાશ બાબુભાઈ, બચુભાઈ, તમે તો કમાલ કરી નાખી. હા? કમાલ તો કરી નાખી મેનેજર સાહેબ. હવે માલ ઢીલો કરો ને. માલ? કયો માલ? કેમ, આ છાપામાં જાહેર ખબર જખ મારવા આપી હતી? આ 10,000 નું ઇનામ કાઢ્યું છે, આ 10,000 દઈ દો રોકડા. અરે પંખી એકવાર પિંજરામાં પુરાઈ ગયા બાદ માળાને કોણ પૂછે છે? હા, એ બાબુભાઈ, બચુભાઈ, આ સામે દરવાજો દેખાય છે, ચાલતી પકડો, ચાલતી. એવું શું કામ કરો છો મામા? બિચારા આટલી બધી મહેનત કરીને મને શોધી લાવ્યા, તો તમારે પણ તમારું વચન પાળવું જોઈએ. ચૂપ રહે. તને ડાયો થવાનું કોણે કહ્યું છે? ડાયો છું માટે તો તમને ડાપણનું કામ કરવાનું કહું છું. આપી દો ઇનામ મામા. ડેડી, આ મગને પગ ક્યાંથી આવી ગયા? થોડા દિવસ હવાફેર કરી આવ્યા છે ને એટલે થોડી ચરબી ચડી છે. તો આપણે એમની ચરબી ઉતારી નાખીએ. હે મામા, હજુ પણ કહું છું કે તમારે તમારો વાયદો પાળવો જોઈએ. બેવકૂફ, હું વાયદામાં નહીં ફાયદામાં માનું છું. મામા ફાયદામાં માને છે. માને માને. વેપારી છે ને, ફાયદામાં જ માને. કામ બચુભાઈ? હા બાપભાઈ. પપ્પા, નાના શેઠ જયંતકુમારની પીઠ પરથી સોટીના સોર તો જલ્દી રૂજાઈ ગયા હોય એમ લાગે છે, પણ આ ચાબુકના ફટકા ખાતરીપૂર્વક કહું છું કે એની પીઠ પરથી જલ્દી નહીં રૂજાય. હરામખોર, તારી આ હિંમત! આપી દો ને મામા. આપી દઉં. છૂટા હાથ ના થાવ. આપી દો ને. આપી દો ને મામા. એ મારો ઊંધી ખોપરી વાળા મામા, અરે આપી દો. એક ગલોટ્યો, બીજું ગલોટ્યો. મામા, આવો આવો. એક કામ સમાપ્ત. ઠેકડો નીચે 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 એ મામા, આવો. ચલો ઉપર પર. પધારો મામા, પધારો. અરે આવો 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 આવો. આવો આવો. અરે નીચે નહીં મામા, ઉપર. એ ચેતનિયા, રે ચેતનિયા, ઉપર રે ભાઈ, ઉપર. આવો આવો આવો, પધારો. આવી ગયા, આવી ગયા. મારો ઠુમકો કાંઠે થઈ ગયો ને. આવો 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 આવો. અરે નીચે આવો. હા, હાથી ઘોડા પાલકી, જય કનૈયા લાલ કી. આવો.
તિજોરીની ચાવી લાવો મામા. ચાવી. કેમ? 10,000 રૂપિયા ચૂકવવા છે ને. અરે આપી દ્યો ને ભાઈ સાહેબ, હું કામ લાંબુ કરો છો? મેનેજર સાહેબ, આ વાયદાનો ફાયદો જોવા ગયા એમાં આ ફાયદો થયો. ચાવી લાવો. પપ્પા આપી દ્યો ને, નકામો આ માણસ વધારે ધુલાઈ કરશે આપણી. આપું છું મારા બાપ. લે લે ભાઈ લે. મેનેજર સાહેબ, નાના શેઠમાં હવે ફરક પડ્યો એમ લાગે છે કે નહીં? બહુ પડ્યો ભાઈ. આ હવા ફેર કરવા ગયો એમાં કયા ગામની હવા ખાઈને આવ્યો ઈ જ સમજાતું નથી. કંઈક ભરતી જવા ખાતી છે. ઊભા થઈ જાઓ, હાલો. ધીરજ રાખો, ધીરજ રાખો. પણ મીઠા છે. પૈસા લેતો જા. એ પપ્પા, આ તો 25,000 છે. એ ક્યાં તારા બાપના છે? એક વાત સાંભળી લ્યો. હવે પછી જો મારા પર હાથ ઉપાડ્યો છે તો તમારી ચામડી ઉપાડી નાખીશ. પપ્પા, પપ્પા આને તો તોડી નાખ્યા, આપણા તબલાને ફોડી નાખ્યું બધું. જયંત, જયંત, આજે તમારી રેખા બહુ ખુશ છે, બહુ જ ખુશ છે. તારે માટે ખુશી થવાના અને સુખી થવાના દિવસો હવે આવી રહ્યા છે. જયંત, પણ મને એ નથી સમજાતું કે તમારામાં આટલી તાકાત ક્યાંથી આવી ગઈ? સિંહ તો સૂતેલા જ સારા. એને જ્યારે બહુ છંછેડો ત્યારે વિફરીને સૌનું કાળ બને છે. બસ, તો તમે આમ જ કાળ ઝાડ બનીને રહેજો. જયંત, મેં નહોતું કીધું કે એક દિવસ સુખનો સૂરજ ઉગશે? હા, ઉગશે, જરૂર ઉગશે. જયંત, જયંત. નહીં 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 નહીં. કિશોરી ધીરે, કિશોરી. ઓ માં, Easy, darling, easy, easy. ઓહો, તમારા બંનેની પીઠ ઉપર પડેલા ચાબુકના એક એક સોડ કહી રહ્યા છે કે તમે બંને એટલા લાખ રૂપિયા ગુમાવી બેઠા છો. ઓ બાપ રે. એ ગધેડાએ મારી પીઠ પર એવી ધુલાઈ કરી છે કે મારા કરોડરજ્જુના એક એક મણકા ઓ બા ઢીલા કરી નાખ્યા. પણ હું એમ કહું છું કે એ બાયલામાં આટલું બળ આવ્યું ક્યાંથી? અમને પણ એ જ નથી સમજાતું કિશોરી. કિશોરી, જ્યાં પડતી કામ ન હાલે ત્યાં હા, ધીરે ધીરે કરતી લેવું જોઈએ. તું તારા જોબનનો જાદુ એના પર અજમાવ હા. અને એને વશ કરી લે. માં, કોણ? હું તારો હીરો. માં, હીરો? અલ્યા, હીરા, तेरे मूछो क्या? यहाँ तेरा बाल ने ऊंचू. એ તો જેવો દેશ એવો વેશ. શહેરમાં રહ્યો છું તો શહેરની થોડી અસર તો થાય જ ને માં. અલા હીરિયા, હીરિયા તું તો હા બદલાઈ ગયો. હા માં, મારો હીરિયો. પહેલા મને એ કહે કે તારી તબિયત કેમ છે માં? હવે તો સુવાણ છે બેટા. સુવર્ણ એટલે અલ્યા, શહેરમાં જઈને આપણી બોલી ભૂલી ગયો કે હું? ન- ન- અને આ હું? આ તારું રાવણ તું ક્યાં? માં, મેં વગાડવાનું છોડી દીધું છે. હા? હા, હાય હાય, તું તો હાવ બદલાઈ ગયો. જવા દે એ વાત. માં, હું 10,000 રૂપિયા કમાઈને લાવ્યો છું. હા? હા 10,000 રૂપિયા? હા માં. હિરિયા, તે તો આપણા ખોરડાની ખાનદાનીને ડૂબતી બચાવી મારા દીકરા. આ રૂપિયા કેશવને આપી આવ. કેશવ? એ, આ કેશવ પાસે જવું છે કે ઓલી રતનને મળવા દોડી જવું છે? હવે થાક્યો પાક્યો આવ્યો છે તો થોડો આરામ કર. કાલ હવારે ગાયું ભેંસું ચરાવવા જા, તારી ચૂકવી થઈ છે. ગાય ભેંસ ચરાવવા? કે મળ્યા ઈ ભૂલી ગયો કે હું? ના ના ના, જઈશ જઈશ માં, જઈશ જઈશ. અરે મારો હીરિયો તો હાવ નવો નવો થઈ ગયો. આરામ કર, પાણી લઈ આવું હમણાં. હા.
તું આવી ગયો, તું આવી ગયો. અરે તારી મૂછો ને ઓડિયા ક્યાં? આમ બાગાની જેમ જોઈ શું રહ્યો છે મારા રોયા? મારા રોયા? રતન, કેમ પીટ્યા? જુગજુગની પીછાડ શહેરમાં જઈને ભૂલી ગયો? ત્યાં કોઈ બીજી વિશ્નોરી તો ગળે નથી વળગી ને? વિષ્ણોરી? અરે તને થયું શું? હીરા, તને ખબર નથી કે તારા વિના મારી આ એક એક ઘડી કેવી વસમી જતી હતી, અને તું મને જોઈને ખુશ થવાને બદલે ખોઈ ગયો. ના 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 રતન, ના, એવું કાઈ નથી, એવું કાઈ નથી રતન. હીરા, હા. તારો રાવણ હતો ક્યાં? રતન, નરસિંહ મહેતાને પણ વહેવા કેદારો ગીરવી રાખવો પડ્યો હતો. માની લેજે કે હું મારું કરજ ઉતારવા રાવણ હતું ગીરવી રાખીને આવ્યો છું. ના હીરા ના, રાવણ હતા વિનાનો મારો હીરો તો પીછા વિનાના મોર જેવો. નક્કી તું મને ભરમાવી રહ્યો છે. ના રતન, ના ના. ખરેખર? હા હા હા. હીરા ડાર્લિંગ, બોલો બોલો. તમે બહુ સારા છો. ડિયર, શા માટે વધુ તડપાવો છો? હવે આપણે સગાઈ કરી જ નાખી. ઓએ માળી, શું થયું? નહીં કાઈ નહીં. હું તળને ફળમાં માનું છું ને. ઝટ સગાઈ અને પટ વિવાહ. હાઉ સ્વીટ. તો હવે આપણે લગ્ન કરી નાખીએ. ઉતાવળ શું છે? આપણી વચ્ચે થોડો મનમેળ તો જામવા દો. સગાઈ અને લગન એ તો જોક સંજોગ છે. જુઓ ને, હું અહીં આવ્યો એ જોક છે અને બાકીનો સંજોગ છે. હવે જોઈએ કોણ કોનો ભોગ બને છે. જૈન ડાર્લિંગ, તમે વર્ષોથી બહારની દુનિયાના શ્રીમંત સમાજમાં ભણ્યા નથી, સાચી વાત ને? સાચી સાચી સાચી, એકદમ સાચી વાત ને? એકદમ. તો એમની સાથે આપણો પરિચય વધે એ માટે મેં ચેતન સાથે એક શાનદાર પાર્ટી આપવાની યોજના ઘડી છે. આહા, યોજના ઘડવામાં તમે બહુ હોશિયાર છો. આપો, જરૂર આપો પાર્ટી. થેન્ક યુ. કેળું આપો. પછી 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 હા, પછી